કોની તાકાત છે મારા દીકરાનો પીછો કરવાની? તે મારા સુખી સંસારમાં આગ લગાડીને મને મારી પત્ની। इतना ही नहीं सर, विजय ने उन लोगों के सामने एक शर्त भी रखी है। सूरज, उभो રહે, નહીં તો આના પછી બીજા વર્ષે એટલે 1992 ની સુપરહિટ ફિલ્મ ટહુકે સાજન સાંભળેમાં પણ ઠાકોર ગજેન્દ્રસિંહનું પાત્ર તો તમને મિત્રો યાદ જ હશે। ટહુકે સાજન સાંભળે ફિલ્મમાં પણ નરેશ કનોડિયાના પિતાની ભૂમિકા કરી અને હા, આ બંને ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં અઢળક સુપર ડુપર હિટ ફિલ્મો આપનાર ગોવિંદભાઈ પટેલની હતી। ગુજરાતી ફિલ્મોના ભીષ્મ પિતા સમાન જેએન ફિલ્મ્સ કેશોદ ગોવિંદભાઈ પટેલની હતી। પરંતુ જેટલું પણ પ્રાપ્ત થયું એ આજે તમારી સમક્ષ રજૂ કરું છું। અમુક અત્યારે એક્ટરો વિશે માહિતી આપવા વાળા કહેવાતા યુટ્યુબરો કે જેણે ફક્ત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કે અમુક અત્યારે આ બકવાસ એપ્લિકેશનો ક્લિપ સાથે છેડછાડ કરી અને પોતાના ફેસબુક કે યુટ્યુબમાં અપલોડ કરતા હોય છે। પણ દોસ્તો, સમય કેટલો પણ અપડેટ થઈ જાય પણ ગુજરાતી ફિલ્મો પ્રેમી તેના મનગમતા અભિનેત્રી કે અભિનેતાને તેના ઓરિજિનલ રૂપમાં જ જોવાનું વધુ। બંને ફિલ્મોમાં અભિનય કરેલા આ અદાકાર વિશે આ અદાકારે ખરેખર શરૂઆત કરી હતી હિન્દી ફિલ્મથી। ફિલ્મ હતી 1990માં રજૂઆત પામેલી સંજય દત્ત સની દેઓલ અભિનીત ફિલ્મ ક્રોધ। તેમાં આ અભિનેતાને જે મુખ્ય વિલન ધર્મરાજના પાત્ર સાથે રાઈટ હેન્ડની ભૂમિકા કરી છે તેનું નામ છે જતીન ખાન। लोगों की इतनी हिम्मत। इतना ही नहीं सर, विजय ने उन लोगों के सामने एक शर्त भी रखी है। कैसी शर्त? उसे किसी पुराने दुश्मन की तलाश है जो इन लोगों को उसे विजय के सामने जिंदा पेश करना होगा। और माल भी पकड़ रहा है। हमारा जो भी आदमी उसके हाथ लग जाता है वो उसकी हड्डियां तोड़कर सिर्फ एक ही बात पूछता है। જતીન ખાને ફિલ્મો કરી પરંતુ એ ફિલ્મો બી ગ્રેડ ફિલ્મો હતી જેવી કે દિન દહાડે, ટાર્ઝન કી બેટી, ગંગા ઓર રંગા માં આપણને નજર આવ્યા। કરી તો જતીન ખાને ગુજરાતી ફક્ત 2 ફિલ્મો પણ આજે 35 વર્ષો પછી પણ દર્શકો તેના આ અદાકારીના લીધે આ અભિનયના લીધે ચાહકો તેને યાદ। મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો ને ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ ગુજરાતી ટોકીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો। ધન્યવાદ।